ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે કે ઇન્ડક્શન મોટરને જ્યારે તમે સ્ટાર્ટરની મદદથી ચાલુ કરો છો અને પછી એ જે સ્પીડ ઉપર ફરે છે, જો તમારે એ સ્પીડને ચેન્જ કરવી હોય તો તમે કઈ કઈ રીતથી એ સ્પીડને ચેન્જ કરી શકો, કઈ કઈ રીતથી તમે એ સ્પીડને બદલાઈ શકો. એના માટે સૌથી જરૂરી છે, સૌથી પહેલું કે આપણને સ્પીડની ફોર્મ્યુલા ખબર હોવી. તો કે તમારી જે રોટરની સ્પીડ છે એને આપણે શું કહીએ છીએ? એકચ્યુઅલ સ્પીડ NA, જેને આપણે કહીએ છીએ રોટર સ્પીડ. અને મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ છે એને આપણે શું કહીએ છીએ? સિંક્રોનસ સ્પીડ. તમારી જે રોટરની સ્પીડ છે એ કોના પર ડિપેન્ડ કરે છે? સિંક્રોનસ સ્પીડ ઉપર ડિપેન્ડ કરે છે. ધારો કે હું એવું કહું કે 1500 RPM સિંક્રોનસ સ્પીડ છે, તો રોટરની સ્પીડ કેટલી થશે? તો કે 1450 અથવા 1470 RPM થશે. જો સેમ મોટરમાં હું એની સિંક્રોનસ સ્પીડ 3000 RPM કરી દઉં તો આ સ્પીડ જે 1400 હતી એની જગ્યાએ હવે કેટલી થઈ જશે? 2930, 2928. ધેટ મીન્સ કે જો હું સિંક્રોનસ સ્પીડને ચેન્જ કરું તો હું મારી એકચ્યુઅલ રોટરની સ્પીડને શું કરી શકીશ? ચેન્જ કરી શકીશ. એટલા માટે મને સિંક્રોનસ સ્પીડની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો કે ભાઈ સિંક્રોનસ સ્પીડની ફોર્મ્યુલા શું છે? NS = 120 F/p. આ એક જ ફોર્મ્યુલા ઉપરથી મને સ્પીડ કંટ્રોલ કરવા માટેની બે મેથડ મળી. કઈ કઈ? તો કે ભાઈ પહેલી મેથડ કોને ચેન્જ કરીને? ફ્રીક્વન્સી ચેન્જ કરીને. જો તમે સપ્લાયની ફ્રીક્વન્સી જે 50 હર્ટ્ઝ આવે છે એને ઇલેક્ટ્રોનિક કન્વર્ટર દ્વારા જો તમે એને ચેન્જ કરી શકો તો ડાયરેક્ટ તમારી શું બદલાઈ જશે? સિંક્રોનસ સ્પીડ. અને જો સિંક્રોનસ સ્પીડ બદલાશે તો તમારી શું બદલાઈ જશે? રોટરની સ્પીડ બદલાઈ જશે. એટલે ભાઈ પહેલી આવે ફ્રીક્વન્સી મેથડ, કે જેની અંદર તમે શું ચેન્જ કરો છો? સપ્લાયની ફ્રીક્વન્સી. અને ફ્રીક્વન્સી ચેન્જ કરીને શું ચેન્જ કરો છો? સિંક્રોનસ સ્પીડ. અને સિંક્રોનસ સ્પીડ બદલીને તમે શું બદલી રહ્યા છો? રોટરની સ્પીડ બદલી રહ્યા છો. બીજી મેથડ આવે છે બાય ચેન્જિંગ પોલ. હવે આ સમજવું થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે ડીસી મશીનમાં આપણને બધાને ખબર છે પોલ કેવા દેખાતા હતા? આ ટાઈપના દેખાતા હતા. ઇન્ડક્શન મોટરના આવા કોઈ પોલ બનતા નથી. એમાં પોલ કેવા છે? ઇમેજનરી. આપણે ધારીએ છીએ કે ભાઈ અહીંયા N પોલ થયો અને અહીંયા S પોલ થયો. ડીસી મશીનમાં આપણા પરમનન્ટ અહીંયા નોર્થ પોલ અને અહીંયા શું બનતું હતું? સાઉથ પોલ બનતું. પણ આપણે સપ્લાય ઇન્ડક્શન મોટરમાં કયો વાપરીએ છીએ? એસી. એટલે આમાં જે મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થશે એકવાર N હશે તો બીજી વાર ત્યાં શું આવતું હશે? S. તો આમાં કોઈ આવા હાર્ડ ફોર્મમાં પોલ ક્રિએટ થતા નથી. આપણે ઇમેજનરી પોલ જનરેટ કરાવીએ છીએ. કઈ રીતે? ધારો કે મારી પાસે બે વાઇન્ડિંગ છે. એક વાઇન્ડિંગ આ ખ્યાલ આવે છે ને? તમારું કોમ્યુટેટર હોય એના ઉપર આમ હું વીંટાળું તો આ જે દેખાય છે એ ઉપરનો કંડક્ટર અને નીચેથી જે કંડક્ટર લાવે એ કંડક્ટર શું છે? આ છે. એટલે દરેક ટનના કેટલા છેડા હશે? બે છેડા હશે. મારી પાસે આવા ધારો કે 4 કંડક્ટર છે. કેટલા કંડક્ટર થયા? 4. હવે પહેલામાં હું સપ્લાય આપું છું અહીંયા. કરંટ અહીંયા ગયો, ઉપર ગયો, અહીંયાથી કરંટ નીચે આવ્યો. આ કરંટને લીધે જે ફ્લક્સ ડેવલપ થયો અને હું ધારો કે કહું છું S, એટલે કે ઉપરની બાજુ જે કરંટ જાય છે એમાંથી જે ફ્લક્સ પ્રોડ્યુસ થયો આને હું કહું છું S પોલ. તો ડાઉનવર્ડ થશે એને હું કયો પોલ કહીશ? N કહીશ, એટલે કે નોર્થ પોલ. એવી જ રીતે અહીંયા હું બીજા કંડક્ટર એટલે સમજવામાં આપણને આ કરંટ હું આપું છું આની સાથે અહીંયાથી બહાર અને એટલે અહીંયાથી ગયો, અહીંયાથી ગયો, અહીંયા આવ્યો એટલે અહીંયા ફરીથી કયો પોલ બનશે? અહીંયાથી કરંટ આવ્યો ડાઉનવર્ડ, કયો બનશે? પછી અહીંયાથી કરંટ અહીંયા આવ્યો
અને અહીંયાથી શું થઈ ગયો બહાર. સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ. કરંટ અહીંથી અંદર ગયો અને અહીંયાથી બહાર. હવે હું બીજો ફેઝ આપું છું. પહેલા કયો આપ્યો? ધારો કે મેં આર ફેઝ. હવે હું આપું છું વાય ફેઝ. અહીંયાથી કરંટ અંદર ગયો, અહીંયાથી ક્યાં જશે? ઉપર. કયો પોલ બન્યો? અહીંથી કરંટ બહાર આવ્યો, કયો પોલ બન્યો? અહીંયા બીજી વાઇન્ડિંગ આપી દઉં છું. અને આ કરંટ જે અહીંયાથી આ બીજામાંથી નીકળ્યો એ અહીંયાથી એન્ટર થયો, આમાં ક્યાં આવશે? કયો પોલ આવ્યો? અહીંથી આવશે નીચે. કયો પોલ બન્યો? અને અહીંયાથી આ કરંટ ક્યાં નીકળી ગયો? બહાર નીકળી. તો આ 8 કંડક્ટરની અંદર આપણી પાસે પોલ કેટલા બન્યા? 1 2 3 4 5 6 7 અને 8 પોલ બન્યા. બરાબર. કરંટની ડાયરેક્શન કઈ છે જોઈ લો. પહેલામાં અહીંથી અહીંયા એન્ટર થયું અને એ જ કરંટ ક્યાં ગયો? ત્રીજામાં. ધારો કે આપણે એને નંબર આપી દઈએ 3 અને 4. પહેલામાં ગયો, બીજામાં ગયો અને બહાર. બીજી વાઇન્ડિંગની અંદર બીજામાં ગયો, ચોથામાં ગયો અને ત્યાંથી શું આવી ગયો? બહાર. કેટલા પોલ બની અહીંયા? 8. ધારો કે આપણે ઇન્ડિયામાં જ રહીએ છીએ અને વાઇન્ડિંગમાં આ રીતે કર્યું તો NS = 120, F ની જગ્યાએ 50 અને ભાગ્યા 8, 6000 ભાગ્યા 8. કેટલી સ્પીડ આવી? 750 RPM. કેટલી સ્પીડ છે? 750 RPM. હવે હું ખાલી કરંટની અરેન્જમેન્ટ ચેન્જ કરી નાખું છું. શું કરું છું? ફરીથી આપણે કંડક્ટર કેટલા લઈ લેશું? 8 કંડક્ટર જેટલા છે એટલા જ લઈ લેશું બધા. પહેલા વાઇન્ડિંગમાં કરંટ આપ્યો, અહીંયાથી ગયો, અહીંયાથી બહાર. આ જ કરંટ ક્યાં આપ્યો? ત્રીજા વાઇન્ડિંગમાં, અહીંયાથી અંદર, અહીંયાથી બહાર. અને આ કરંટ ક્યાં આવી ગયો? બીજામાં. પહેલા મેં ક્યાંથી કરંટ આપ્યો હતો? આ બાજુ. એની જગ્યાએ હવે હું કરંટ ક્યાંથી આપીશ? નીચેથી. કરંટ ક્યાંથી આપું છું? એટલે કયા ટર્મિનલમાં જશે? પહેલા છેલ્લા. એટલે હવે જે કરંટ અહીંયા નીચે આવતો હતો એ કરંટ આમાં ક્યાં જશે? ખ્યાલ આવે છે? કંડક્ટર પોતાની જગ્યા ઉપરથી હલ્યા નથી. ખાલી મેં શેની ડાયરેક્શન ચેન્જ કરી? કરંટની ડાયરેક્શન ચેન્જ કરી. એટલે અહીંયા કરંટ આમાં આવ્યો અને ક્યાંથી બહાર નીકળશે? અહીંયાથી. એટલે અહીંયા શું આવ્યો? નીચે થયો. આને આપણે લઈ ગયા આગળ. ફરીથી કરંટ ક્યાંથી એન્ટર થયો? અહીંયાથી. અને નીકળશે ક્યાંથી? આ 4 આવ્યો અને અહીંયાથી આપણે એને શું કરીએ? બહાર નીકળીએ. હવે જુઓ, આ બંનેની ડાયરેક્શન શું છે? નીચે. એટલે આ એક આખો પોલ થયો, નોર્થ પોલ. આ બંનેની ડાયરેક્શન ઉપર છે એટલે આ પોલ કયો થયો? સાઉથ. આ બંનેની ડાયરેક્શન કઈ છે? નીચે. એટલે શું થયું? નોર્થ. અને આ કંડક્ટર આખું આર્મેચર આમ ગોળ હશે, જેને મેં કાપ્યું છે એટલે ઊભું આપણને આમ દેખાય છે. એટલે આની પણ ઉપર ને આની પણ ઉપર. એટલે આ અડધો એસપોલ અહીંયા અને અડધો એસપોલ ક્યાં આવ્યો? અહીંયા. એટલે કેટલા પોલ થઈ ગયા હવે? 1 2 3 ને 4. પોલની સંખ્યા હવે કેટલી થઈ ગઈ? 4. તો 120 ગુણ્યા 50 છેદમાં કેટલા થઈ ગયા? 4. તો સ્પીડ કેટલી આવી ગઈ? 1500 RPM. તો પહેલા સ્પીડ કેટલી હતી? 750. હવે સ્પીડ કેટલી થઈ ગઈ? 1500. કઈ મેથડ યુઝ કરીને? પોલ ચેન્જિંગ મેથડ. પોલ ચેન્જિંગ મેથડનો મતલબ એવો નથી કે મશીન ખોલીને પોલ બદલી નાખો. આપણે ખાલી શું કરવાનું છે? કરંટની ડાયરેક્શન ચેન્જ કરવાનું છે. એટલે કનેક્શન એવી રીતે કરવાના છે કે જેનાથી તમારા કરંટની ડાયરેક્શન શું થઈ જાય? ચેન્જ. અને એના લીધે પોલની સંખ્યા શું થઈ જાય? ચેન્જ. પોલની સંખ્યા ચેન્જ થાય તો તમારી સ્પીડ કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. આ મેથડનો ડિસએડવાન્ટેજ શું છે? કે આમાં ખાલી 2 જ સ્પીડ પોસિબલ છે. એટલે કે પોલની સંખ્યા તમે 2 કરશો અથવા 4, 4 કરશો અથવા 8, 8 કરશો અથવા 16. ડબલની પ્રપોર્શનમાં જ તમે પોલની સંખ્યા બદલી શકશો. એટલે સ્પીડ તમને ખાલી ચેન્જ કરવી છે. એમાં રેન્જ કેટલી મળશે? 2 જ રેન્જ મળશે.
જે મળશે એના કરતાં ડબલ. 750 હોય તો 1500, 1500 હોય તો 3000, 3000 હોય તો 6000. આટલી વેરિએશનમાં તમને સ્પીડ મળે. બરાબર, એટલે આ આપણી બીજી મેથડ થઈ, જે કઈ હતી? પોલ ચેન્જિંગ મેથડ. બરાબર. તો થિયરીમાં આપણે આ બે મેથડ ભણ્યા, અને હવે આ જ મેથડનો આપણે શું કરી દઈએ છીએ? પ્રેક્ટિકલ કરવા જઈ રહ્યા છીએ. પોઝ કરો. સેટઅપ છે ને, એમાં છોકરાને બી તમારા જેવું થયું હતું. વિચારો, એક સાથે જ બધું લખી નાખ્યું. ખરેખર આ બે અલગ અલગ પ્રેક્ટિકલ. નો લોડ એન્ડ બ્લોક રોટર ટેસ્ટ અને સ્પીડ કંટ્રોલ બાય ચેન્જિંગ નંબર ઓફ પોલ્સ. એટલે આપણે જોવાનું કયું છે? આ બાજુ, જે આપણે હમણાં થિયરીમાં જોયું કે ભાઈ પોલની સંખ્યા બદલવાની છે. પોલની સંખ્યા બદલવા માટે મેં આની જે વાઇન્ડિંગ હતી એનું કનેક્શન આ ચેન્જ ઓવર સ્વિચ સાથે કરી દીધું છે, કે જો હું આ બાજુ રાખીશ નીચે તો એના પોલ કેટલા થઈ જાય છે? 6. અને સ્પીડ કેટલી મળે છે મને? 1000 RPM સિંક્રોનસ સ્પીડ. એક્ચ્યુઅલ સ્પીડ એના કરતાં થોડીક કેવી હશે? ઓછી. અને જો આ બાજુ કરીશ તો પોલની સંખ્યા કેટલી થઈ જશે? 8 પોલની સંખ્યા થઈ જશે. સારું. પણ એ કરવા માટે પહેલા મારે શું કરવું પડશે? એને સપ્લાય આપવો પડે. તો આ વેરિયાકમાં આ કેટલા ટર્મિનલ દેખાય છે આપણને? 7. આ 3 ઇનપુટના RYB ન્યુટ્રલ કોમન, અને આ 3 આઉટપુટના છે. એટલે અહીંયા ઇનપુટ લખ્યું છે, આ વેરિયાકનું ઇનપુટ. આ 3 ટર્મિનલ ઇનપુટમાંથી હું ક્યાં આપીશ? અહીંયા ઇનપુટમાં. અહીંયા આઉટપુટમાંથી લઈ અને ક્યાં આપીશ? આઉટપુટના. આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ. ત્યાંથી અંદરથી કનેક્શન કરેલા જ છે. પછી જેમ જેમ આપણે અહીંયાથી સપ્લાય વધારી દઈશું અને પછી સ્પીડ ચેન્જ કરશું, ત્યારે સ્પીડની વેલ્યુ કેવી આવશે? બે સ્પીડની વેલ્યુ આપણને અલગ અલગ આવશે, જે આપણે માપવાના છીએ. બરાબર. તો પહેલા કનેક્શન કરી લઈએ, અને ત્યાં સુધી સ્પીડ માપવા માટે એક ટેકોમીટર બી લઈ લઈએ. હમણાં થોડી હવે ખબર પડી.